નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? અભ્યાસ કરો છો ને ઘરે બેઠા બેઠા ઓનલાઈન? કરતા રહેજો, કેમ કે સ્કૂલ હજી ખુલવાને થોડીક વાર છે. કદાચ દિવાળી નીકળી જશે, દિવાળી પછી કદાચ સ્કૂલો ખુલે. જે પણ સરકારનો નિયમ આવે એ હિસાબે સ્કૂલો ખુલશે. એટલે અત્યારે તો ઘરે બેઠા બેઠા અભ્યાસ કરતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આપણે ગયા વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 2.3 પૂરો કર્યો હતો. ચેપ્ટર નંબર 2 માં છીએ ને આપણે બહુપદીઓ. સ્વાધ્યાય 2.3 પૂરો કર્યો હતો. સ્વાધ્યાય 2.3 પૂરો કર્યા પછી હવેનો જે ટોપિક છે એ ટોપિક છે બહુપદીઓનું અવયવીકરણ. બહુપદીઓનું અવયવીકરણ. મિત્રો, આ જે ટોપિક છે અવયવીકરણ, જેને ઇંગ્લિશમાં ફેક્ટરાઇઝેશન કહેવાય, આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ભાગ છે આ ચેપ્ટર. હજી આ જે ટોપિક જે છે એ આ સ્વાધ્યાય 2.4 અત્યારે જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, સ્વાધ્યાય 2.4, એમાં હજી એટલું બધું નહીં આવે. એમાં થોડાક સિમ્પલ લેવલના સમ્સ આવશે. પણ જ્યારે જેમ 2.5 ને 2.6 માં આગળ વધશો ત્યારે રિયલ ખરેખર સમ્સ આવશે, જેમાં બરાબર અક્કલથી સમજવું પડે. અને આ બધા દાખલાઓ આવનારા કોઈ પણ ચેપ્ટરમાં, આવનારા કોઈ પણ ધોરણમાં તમને ગમે ત્યાં જરૂર પડી શકે. અને અવયવીકરણ એ એવો એક ટોપિક છે, અવયવીકરણ અને વિસ્તરણ, એક્સપાન્શન અને ફેક્ટરાઇઝેશન. આ નાના ધોરણ 6-7 થી નોર્મલી સ્ટાર્ટ થતું હોય, આગળ જતા બધી જગ્યાએ આવે, મોટા ભાગે બધા ચેપ્ટરમાં આવે. અને ત્યાં જ્યારે અવયવીકરણ કરવું પડે ત્યારે વિદ્યાર્થીઓ ફસાઈ જાય, હોશિયાર વિદ્યાર્થીઓ ફસાઈ જાય. કેમ કે આમાં થોડી પ્રેક્ટિસની અને થોડું બ્રેઇન એપ્લાય કરવાની જરૂર પડે. એટલે ખાસ શીખજો. 2.4 માં એટલું બધું નથી. 2.5 થી સૂત્રોને જ્યારે આવે ત્યારે વધારે શીખવું પડશે. 2.4 તો ખૂબ સિમ્પલ છે. તો આવો આ ટોપિકમાં બીજો કોઈ નવો પ્રમેય કે નવો સ્ટેટમેન્ટ કે શીખવાડવાનું નથી, બરાબર? એટલે હું ડાયરેક્ટ સ્વાધ્યાય 2.4 શરૂ કરું છું. કાંઈ નવું હોત તો પહેલા તમને જરૂર શીખવાડતો, પણ એ અત્યારે નથી. આવો તો સ્વાધ્યાય કરશું ત્યારે પહેલે સૂત્રોને બધા સમજવા પડશે, તો એના માટે પહેલે સમજશું, પછી સ્વાધ્યાય શરૂ કરશું. પણ આમાં નવું કાંઈ નથી, એટલે ડાયરેક્ટ આપણે સ્વાધ્યાય શરૂ કરી શકીએ છીએ. તો સ્વાધ્યાય 2.4 એનો પહેલો પ્રશ્ન હું વાંચી રહ્યો છું. તમે તમારી ટેક્સ્ટ બુકમાં વાંચજો શું કહે છે પ્રશ્ન. નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે તે નક્કી કરો. નીચે 4 અલગ અલગ પ્રશ્નો આપ્યા છે. એમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે કે નહીં એ તમારે જવાબ આપવાનો છે. ખબર છે, ગયા સ્વાધ્યાયમાં છેલ્લે પણ આવો એક દાખલો હતો કે આ એનો અવયવ છે કે નહીં ચકાસો. તો ત્યાં જેવી રીતે કર્યું હતું ને એવી રીતે જ અહીં કરવાનું છે. 4 દાખલા આપ્યા છે આ પ્રશ્નમાં, 2 હું કરાવીશ, એ તમારા હોમવર્કમાં રહેશે. તો અઘરા એવા લાગતા હોય તમને એવા કોઈ પ્રશ્નો તો હું જોઈ લઉં છું, એ હું કરાવી લઉં છું. 2 સરળ લાગતા હોય તમે કરજો, બરાબર? તો આ પ્રશ્નમાંથી બીજો અને ચોથો હું કરાવી લઉં છું. પહેલો અને ત્રીજો તમે કરજો. તો બીજાનો પ્રશ્ન કંઈક આવું છે. બીજો પ્રશ્ન નંબર 1 એનો સેકન્ડ. એક બહુપદી આપી છે x3 + x2 + x + 1. x ની 3 ઘાત, x 4 ઘાત થી શરૂ થાય છે. ચાલો, x ની 4 ઘાત, x ની 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને 1. આ છે પ્રશ્ન. શું તપાસવાનું છે? x + 1 આનો અવયવ છે કે નહીં. ઓકે, નંબરમાં તમને ખબર હોય કે 3 એ 12 નો અવયવ છે કે નથી. તમે હા પાડો, કેમ કે 12 ને 3 વડે ભાગી શકાય છે, બરાબર ને? તો અહીંયા આ x + 1 આનો અવયવ છે કે નહીં એ ચેક કરવું છે. તો કેવી રીતે કરવાનું હું તમને જવાબ લખતા શીખવાડું. જવાબ સૌથી પહેલે તો આપેલી બહુપદી હોય એને નામ આપી દેવાનું. કાંઈ પણ સામાન્ય રીતે આપણે શું નામ આપતા હોઈએ છીએ એને p of x. તો એને p of x નામ આપી દો. x ની 4 ઘાત,
વત્તા x ની 3 ઘાત વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1. સૌથી પહેલા તો આવી રીતે નામ આપી દેવાનું. આવી રીતે નામ અપાઈ જાય એટલે હવે દાખલો શરૂ થાય છે. શું કરવાનું તમે જોજો. તમને જે વસ્તુને ચેક કરવું હોય ને કે અવયવ છે કે નહીં એને બરાબર 0 લઈ લેવાનું. આ રીત યાદ રાખજો. આ રીત યાદ રાખજો. તમને કોને ચેક કરવું હતું પ્રશ્નમાં તો તમે x 1 તો x 1 ને શૂન્ય લઈ લેવાનું. એ સમીકરણને ઉકેલવાનું, ઇક્વેશનને સોલ્વ કરવાનું. એટલે x ની જે કિંમત મળી એ x ની કિંમતને આની અંદર રાખવાની. આની અંદર નાખવાનું મતલબ p બ્રેકેટમાં કૌંસમાં -1 p ઓફ -1 જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં -1 રાખવાનું. તો -1 ની 4 ઘાત વત્તા -1 ની 3 ઘાત વત્તા -1 નો વર્ગ વત્તા -1 વત્તા 1. જ્યાં જ્યાં x દેખાડો ત્યાં -1 મૂકી દીધું. -1 ની 4 ઘાત કરવા જાવ તો 1 આવે. પછી આનો જવાબ -1 આવે. -1 નો વર્ગ કરો તો વળી 1 આવે. આ -1 આ +1. હવે તમે જુઓ 1 અને -1 કટ થઈ જશે, વળી 1 અને -1 કટ થઈ જશે. છેલ્લો જવાબ શું બચ્યો? 1. છેલ્લો જવાબ જો 0 આવે તો આન્સર આપવાનો કે હા તે અવયવ છે, અને છેલ્લો જવાબ જો 0 ન આવે તો આન્સર આપવાનો કે ના અવયવ નથી. અહીંયા 0 આવે ના આવે એટલે આપણો જવાબ શું હશે કે તેથી x 1 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. x 1 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. દાખલો પૂરો થઈ ગયો. આટલું જ કરવાનું હતું. શું કરવાનું હતું? સૌથી પહેલા જે x 1 આપ્યું હોય જેને ચેક કરવાનું હોય એને બરાબર 0 મૂકવાનું. એમાંથી જે x ની કિંમત મળે એને આપેલી બહુપદીમાં મૂકવાનું. જો જવાબ 0 આવે તો હા કહેવાનું, ન આવે તો ના કહેવાનું. આટલું સરળ. હજી એકવાર કરી લઈએ આપણે આને આ પ્રક્રિયા. હવે આપણે કરીએ આવો ને આવો ચોથો દાખલો. એના માટેનો ચોથો દાખલો પણ બિલકુલ આવી રીતે જ કરવાનો છે. તો હાલો ચોથા દાખલાની રકમ લખી. ચોથા દાખલાની રકમ સરસ મજાની છે. એમાં જે બહુપદી આપી છે એ છે x ની 3 ઘાત ઓછા x નો વર્ગ, પછી છે ઓછા 2 વત્તા વર્ગમૂળમાં 2 x અને વત્તા વર્ગમૂળમાં 2. કેટલી સુંદર મજાની બહુપદી આપી છે. આના માટે પણ આ જ કામ કરવાનું છે. કોને ચેક કરવાનું છે? x 1 એ તો ઉપર પ્રશ્નમાં જ આપ્યું કે નીચે 4 અલગ અલગ પ્રશ્નો આપ્યા છે, પણ બધા માટે એક જ વસ્તુ ચેક કરવાની છે કે x 1 આપેલી બહુપદીનો અવયવ છે કે નહીં ચકાસો. આ જ કામ 4 વખત કરવાનું છે અલગ અલગ બહુપદીઓ માટે. તો પ્રક્રિયા આ જ રહેશે. તો શરૂ કરીએ પ્રક્રિયા. સૌથી પહેલા નામ આપવાનું. તો હું જવાબ સ્ટાર્ટ કરું છું. સૌથી પહેલા નામ આપી હાલો p of x બરાબર x નો ઘન ઓછા x નો વર્ગ ઓછા 2 વત્તા વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 2 આપી દીધું નામ. સૌથી પહેલા નામ આપી દેવાનું p of x. એના પછી હવે જેને ચકાસવાનું હોય એને બરાબર 0 લઈ લેવાનું. તો ચકાસવાનું તો આને જ છે, પ્રશ્નમાં બતાવવાનું નથી. તો x 1 બરાબર 0 લઈ લેવાનું. તો x ની કિંમત પાછી શું આવી જાય? -1 જેમ અહીંયા આવી હતી એમ જ. તો -1 ને આપેલા પ્રશ્નમાં મૂકો. તો -1 ને મૂકું છું. તો તેથી p કૌંસમાં -1 p ઓફ -1 આમ વંચાય. તો મૂકી દઉં છું એની અંદર -1 નો ઘન ઓછા -1 નો વર્ગ ઓછા 2 વત્તા વર્ગમૂળમાં 2 ગુણ્યા -1 વત્તા વર્ગમૂળમાં 2. જ્યાં જ્યાં x દેખાણું ત્યાં ત્યાં -1 રાખી દીધું. હવે જવાબો શોધી. -1 નું ઘન તો એ -1 જ થાય ઓછા -1 નો વર્ગ તો એ ખાલી 1 થાય. ધ્યાન રાખજો -1 નું ઘન -1 નો વર્ગ +1 ઓછે ઓછે વત્તા થાય. આ વચ્ચેની માઈનસ ની સાઈન
નિશાનીમાં ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખવાનું. હવે આ ઓછા અને આ ઓછા એટલે આ ઓછે ઓછે વત્તા થઈ જશે. આ ઓછા અને આ ઓછા અને આ એક સાથે આ બંને ગુણાકાર થાય તો એક સાથે તો ગુણાકાર થાય તો કાંઈ ફરક ન પડે. બીજા કોઈ નંબર સાથે ગુણાકાર થાય તો ફરક પડે. અહીંયા 5 હોત તો 5 દુ 10 કરવું પડે અને 5 વર્ગમૂળમાં 2 કરવું પડે. પણ એવું તો છે નહીં. છેલ્લે વર્ગમૂળમાં 2 એટલે હવે આ થશે -1 વત્તા 1 સોરી વત્તા 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 તો -1 ને -1 -2 થાય અને પાછળ વત્તા 2 છે એટલે આ ત્રણ પદ તો ઉડી જશે. -1 -1 -2 ને આ વત્તા 2 એટલે એ ત્રણ તો ઉડી ગયા. બાકી બચ્યું વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 એટલે 2 વખત વર્ગમૂળમાં 2 2 ટાઈમ્સ √2 2 વખત વર્ગમૂળમાં 2 તો શું જવાબ શૂન્ય આવ્યો? ના, જવાબ શૂન્ય ના આવ્યો. લખી નાખવાનું છે નોટ ઇક્વલ્સ ટુ 0. આ 0 નથી તો બીજો જવાબ શું આવશે કે તેથી x 1 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. જો જવાબ 0 આવ્યો તો હા પાડે, ન આવ્યો તો નથી. તો x 1 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. તો આ દાખલો પૂરો થઈ ગયો. તો આવી રીતે પ્રશ્ન નંબર 1 માં જે કુલ 4 દાખલા છે એ 4 દાખલામાંથી મેં તમને 2 કરાવ્યા. તો અહીંયા તમારો આજનું ગૃહ કાર્ય હોમવર્ક નોટ કરવાનું શરૂ કરું છું. સ્વાધ્યાય 2.4 પ્રશ્ન નંબર 1 માં કયા કયા કરવાના છે? 1 અને 3 કરવાના છે. પ્રશ્ન નંબર 1 માં તમારે 1 અને 3 કરવાના છે. બરાબર? એટલે આ તમારે કરવાના. ચાલો હવે પ્રશ્ન નંબર 2 ચાલુ કરીએ. આપણે આજ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2 ચાલુ કરીએ. જોઈએ એમાં શું સૂચના આપી છે, એમાં શું કરવાનું છે. વાંચો છું પ્રશ્ન નંબર 2. તમે પણ મારી સાથે પાઠ્યપુસ્તકમાં વાંચો. આપેલી બહુપદી gx એ આપેલી બહુપદી px નો એક અવયવ છે કે નહીં તે ચકાસો. વળી પાછા આવા ને આવા દાખલા, વળી પાછા 4 દાખલા, 1 2 3 દાખલા, 3 દાખલા. હવે ફરક માત્ર એટલો છે કે આ વખતે બધા માટે ઉપર કોમન નથી x 1, બધા માટે અલગ અલગ આપેલું છે. બરાબર? એટલે એ હિસાબે ચેક કરવાનું છે. તો 3 છે આવા ને આવા દાખલા છે. કોઈ એક લઉં છું, માની લો કે હું ત્રીજા નંબરનો દાખલો લઉં છું. તો પ્રશ્ન નંબર 2 એની અંદર ત્રીજો, પ્રશ્ન નંબર 2 ની અંદર ત્રીજામાં p of x છે x નો ઘન, p of x છે x નો ઘન ઓછા 4x નો વર્ગ વત્તા x વત્તા 6 વત્તા x વત્તા 6 આ p of x છે. અને સાથે g of x બીજી બહુપદી આપી છે જે છે x ઓછા 3. x ઓછા 3 શું ચેક કરવાનું છે? આ x ઓછા 3 એ આ બહુપદીનો અવયવ છે કે નહીં. હમણાં જે લખ્યું હતું એ નહીં રીત. કેવી રીતે જવાબ લખતા હતા આપણે? સૌથી પહેલે નામ આપતા હતા. તો અહીંયા નામ તો આપેલા જ છે એટલે આપણે નામ આપવાની જરૂર નથી. સૌથી પહેલે જે કરતા હતા એની શરૂઆત કરો કે ધારો કે x 3 બરાબર 0, x 3 બરાબર 0 તો x બરાબર 3 થઈ ગયું. x બરાબર 3. હવે આ x બરાબર 3 એને આની અંદર રાખવાનું. તો p કૌંસમાં 3 બરાબર 3 નો ઘન ઓછા 4 ગુણ્યા 3 નો વર્ગ વત્તા 3 વત્તા 6. જ્યાં જ્યાં x દેખાડું ત્યાં 3 મૂકી. હવે 3 નો ઘન થાય 3 તેરી 9 તેરી 27 ઓછા 4m ને 3 નો વર્ગ થાય 9 વત્તા 3 વત્તા 6 તો 27 ઓછા 4 નવા 36 વત્તા 3 વત્તા 6 27 ને 3 30 30 ને 6 36 36 ઓછા 36 0. જવાબ 0 આવી ગયો. જવાબ 0 આવે તો
તો આપણે શું લખવાનું હોય કે તેથી g of x એટલે કે જે આ હતું x ઓછા 3 એ p of x નો અવયવ છે. કેમ કે અહીંયા જવાબ શૂન્ય આવ્યો તો આપણો જવાબ હશે કે હા આ અવયવ છે. ના આવત તો આપણે ના પાડત. એટલે પહેલા પ્રશ્નમાં જેવા દાખલા આવ્યા હતા એવા જ દાખલા પાછી અહીંયા આવ્યા. તો સામાન્ય વાત છે કે પ્રશ્ન નંબર 2 નો જે 1 અને 2 પહેલા બે જે દાખલા છે એ તમારા આજના હોમવર્કમાં રહેશે. પ્રશ્ન નંબર 2 નો પહેલો અને બીજો પ્રશ્ન આ બંને તમારા હોમવર્કમાં રહેશે. કેમ કે આવા ને આવા જ છે તો કેટલા શીખતા આવા ને આવા થોડીક તમે પણ પ્રેક્ટિસ કરો. ચાલો આપણે જઈએ પ્રશ્ન નંબર 3 પર. પ્રશ્ન નંબર 3 શું કહે છે જોઈએ. સો એ પણ આવું જ છે કે કંઈક અલગ છે. વાંચીએ હાલો પ્રશ્ન. તો સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન નંબર 3 શરૂ કરવા જઈ રહ્યો છું. પ્રશ્ન નંબર 3 એમ કહે છે કે નીચે દરેકમાં જો x - 1 એ p of x નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. જો શું કીધું છે કે નીચે આપેલા દરેકમાં x - 1 એ p of x નો અવયવ હોય તેમ માની લો. ચકાસવાનું નથી, માની લેવાનું છે. અત્યારે આપણે ચકાસતા હતા કે 0 જવાબ આવે તો હા, 0 જવાબ ન આવે તો ના. બરાબર. હવે કે છે માની લો કે અવયવ છે જ. તમે ખાલી એક અજાણ્યો વ્યક્તિ કોઈ k છે એ k ની કિંમત શોધો. જોઈએ કેમ થાય છે. તો સૌથી પહેલો જે પ્રશ્ન આપ્યો છે એમાં જે બહુપદી આપી છે એ છે x² + x + k. બધા દાખલામાં આવો કોઈ k આપ્યો હશે. આપણે આ k ની કિંમત શોધવાની છે. અવયવ કોણ છે x - 1. તો હમણાં જે લખતા હતા લખવાનું એમ જ રાખશું આપણે. સૌથી પહેલું નામ આપી, પછી પ્રશ્નમાં શું આપ્યું છે અવયવ કોણ છે x - 1. તો એ x - 1 = 0 લઈ લેવાનું. હમણાં જેમ લખતા હતા એમ નહીં. આમાંથી x ની કિંમત શોધવાની. x ની કિંમત કેટલી આવી આમાંથી 1. હવે આના પછી શું કરતા હતા આપણે? આના પછી આપણે નોર્મલી આ 1 આમાં મૂકતા હતા. જ્યાં જ્યાં x દેખાય ત્યાં મૂકતા હતા અને જવાબ શૂન્ય આવે છે કે નહીં એ ચેક કરતા હતા. પણ અહીંયા ચેક નથી કરવાનું. અહીંયા તો આપ્યું જ છે કે x - 1 જે છે એ અવયવ છે. તો અવયવ હોય તો મતલબ જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં 1 રાખો તો તેનો જવાબ 0 આવે જ. ચેક કરવાની જરૂર નથી. તો અહીં લખું છું કે અહીં x - 1 એ p of x નો અવયવ છે જ. ચેક નથી કરવાનું, છે એમ કીધું છે. તો જ્યાં જ્યાં x દેખાશે ત્યાં 1 તો રાખશું જ. પણ 0 આવે છે કે નહીં ચેક નહીં કરીએ. 0 છે એમ માની લેશું કે p of 1 આ 1 આવી વેલ્યુ તો p of 1 બરાબર 0 છે એમ માની લેવાનું. તો હવે p of 1 મૂકો એની અંદર. તો p of 1 શું થાય? તો 1 નો વર્ગ + 1 + k બરાબર 0. તો 1 નો વર્ગ 1 + 1 + k બરાબર 0. તો 1 + 1 2 અને 2 ઓલી બાજુ જાય તો -2. તો k નો છેલ્લો જવાબ આવી ગયો અને k નો જવાબ શું છે -2. k નો જવાબ છે -2. તો અહીંયા પહેલો દાખલો પૂરો થઈ ગયો. ચાલો આવો ને આવો બીજો કરીએ. ટોટલ આવા 4 દાખલા આપ્યા છે. બરાબર. તો બીજો કરીએ આપણે. બીજો કે છે બીજામાં p of x બરાબર 2x નો વર્ગ + kx + વર્ગમૂળમાં 2. ફરી પાછો આવો ને આવો દાખલો. આને આ કામ કરવાનું. શું કામ કરવાનું? આને આવી રીતે લખવાનું. સૌથી પહેલા નામ અપાઈ ગયું. હવે લખો ધારો કે x - 1 = 0 +
વળી પાછું x ઓછા 1 જ શું કામ લીધું? પ્રશ્નમાં જ આપ્યું છે, મેઈન પ્રશ્નમાં જ, કે નીચે જેટલા દાખલા છે એ બધા માટે આને જ ચેક કરવાનું છે. બધા દાખલા માટે અલગ અલગ આપ્યું હોય તો અલગ અલગ લેજો. અહીંયા બધા માટે એક જ ચેક કરવાનું છે. તો તેથી x ની કિંમત અહીંયા શું આવી જશે? 1. x ની કિંમત આવી 1. x ની કિંમત 1 આવી. હવે લખવાનું કે અહીં x ઓછા 1 એ p of x નો અવયવ છે. x ઓછા 1 એ p of x નો અવયવ છે. તો લખવાનું p of 1 બરાબર 0. અહીંયા 1 આવે એટલા માટે અહીંયા 1 લખો. અહીંયા 4 આવ્યો તો અહીંયા 4 લખો. તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં 1 મૂકો. તો 2 સાથે 1 નો વર્ગ વત્તા k સાથે x નહીં 1 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. આને આપણે સાદું રૂપ આપીએ. 2 ગુણ્યા 1 નો વર્ગ તો 1 જ થાય એટલે આ 2 થશે. k ગુણ્યા 1 કરશો એટલે k વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. અને આ 2 અને વર્ગમૂળમાં 2 નો સરવાળો તો થશે ને. બંને વિચારતીય પદો છે, અનલાઇક ટર્મ્સ. બંને ઓલી બાજુ લઈ જાઓ એટલે k નો જવાબ આવ્યો. આ 2 આ બાજુ જશે તો માઈનસ થશે અને આ વર્ગમૂળમાં 2 પણ ઓલી બાજુ જશે તો માઈનસ થશે. તો છેલ્લો જવાબ શું આવ્યો? ઓછા 2 ઓછા વર્ગમૂળમાં 2. ઓછા 2 ઓછા વર્ગમૂળમાં 2. તો આવી રીતે ને આવી રીતે જ આ બીજો દાખલો પણ પૂરો થઈ ગયો. બરાબર. હવે આવા ટોટલ કેટલા છે? 4 દાખલા છે આ પ્રશ્નોમાં. તો સીધી વાત છે કે આવા 2 ગણાવ્યા તો 2 તમે કરશો એટલે પ્રશ્ન નંબર 3 એનો ત્રીજો અને ચોથો આ 2 દાખલા તમારા હોમવર્કમાં છે. બરાબર. એટલે પ્રશ્ન નંબર 3 અહીં પૂરો થાય છે. તો આ તો બધા સાવ સરળ દાખલા હતા. હવે પ્રશ્ન નંબર 4 ખૂબ સરસ છે. પ્રશ્ન નંબર 4 જે છે એ તમને આગળ જતા ઘણી બધી જગ્યાએ ઘણા બધા પ્રકરણમાં ઘણા બધા ધોરણમાં સામે આવી શકે છે. એટલે પ્રશ્ન નંબર 4 તમારે બહુ ધ્યાનથી કરવું પડશે. એમાં પણ 4 દાખલા છે. આપણે 4 હું કરાવીશ. તમને હોમવર્કમાં નહીં આવે. તમારે પ્રેક્ટિસ થાય તો બરાબર શીખી શકો એટલા માટે. બરાબર. તો 4 હું કરાવું છું. હવે એનો પ્રશ્ન બીજો છે. પ્રશ્ન છે અવયવ પાડો. ખૂબ અગત્યનું છે આ અવયવ પાડો. શીખજો બરાબર ધ્યાનથી. ઓમ તો તમે ધોરણ 8 માં શીખ્યા હશો, કદાચ 7 માં પણ શીખ્યા હશો. છતાંય રહી ગયું હોય તો શીખી લો. હવે આવતા ધોરણથી શીખવાનું નહીં આવે, બધી જગ્યાએ એપ્લાય કરવાનું આવશે. એટલે છેલ્લી વાત છે આ શીખી લો. સૌથી પહેલું છે 12x નો વર્ગ ઓછા 7x વત્તા 1. 12x નો વર્ગ ઓછા 7x વત્તા 1. આના શું કરવાના છે? આપણે અવયવ પાડવાના છે. અવયવ પાડવા એટલે ટુકડા કરવા. કોઈ આપણે કહે ને કે આ 12 ના અવયવ પાડો તો આપણે પહેલે 2 થી ભાગાકાર કરીએ, પછી વળી 2 થી કરીએ, પછી 3 થી કરીએ. તો 2 * 4 = 12 ટુકડા થઈ ગયા, અવયવ થઈ ગયા. એવી રીતે આપણે આના અવયવ પાડવાના છે. હવે તમે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે આપણે નેક્સ્ટ સ્વાધ્યાય કરશું તો નેક્સ્ટ સ્વાધ્યાયમાં પણ અવયવ પાડો આવા દાખલા આવશે. અલગ અલગ સૂત્રો આવશે. એ સૂત્રો યાદ રાખવા પડશે. તો સૂત્ર યાદ રાખ્યા પછી બધા સૂત્રની પોતાની રીત છે. એટલે હું જે અહીંયા રીત શીખવાડું છું એ કાંઈ બધી જગ્યાએ એપ્લાય ન થાય. એટલે જે રીત તમે શીખો છો એ રીત તો આવવી જોઈએ, પણ એ રીત ક્યારે લાગુ પાડવાની છે, ક્યારે એપ્લાય કરવાની છે એ ખબર હોવી જોઈએ. તો અત્યારે પહેલી વસ્તુ મારી નોંધી રાખજો ઉપર નોટબુકમાં કે અત્યારે જે હું આ શીખવાડવા જઈ રહ્યો છું અવયવ પાડો એ કોના માટે લાગુ પડે છે? તો દ્વિઘાત બહુપદી માટે. 2 ઘાત વાળી બહુપદી હોય, આ 2 ઘાત વાળું પદ, આ 1 ઘાત વાળું અને આ 0 ઘાત વાળું, આવી દ્વિઘાત બહુપદી હોય તો આવી રીતે જે અત્યારે હું શીખવાડવા જઈ રહ્યો છું એવી રીતે અવયવ પાડવાના. 3 ઘાત વાળી હોય તો રીત બદલી જાય. આ રીત કામ ના આવે. કંઈક અલગ હોય તો વળી એની અલગ રીત હોય. એટલે બધામાં રીત સરખી નહીં હોય, પણ બધામાં પ્રશ્ન સરખો હશે. અવયવ પાડો તો એ તમારી અક્કલ હાલવી જોઈએ કે કયા પ્રકારનો પ્રશ્ન છે,
કયા પ્રકારની રીત લાગશે એમાં, એટલે એ પ્રશ્ન જોઈને રીત નક્કી થાય. તો અત્યારે આ ચાર પ્રશ્નો જે છે પ્રશ્ન નંબર 4 માં એ ચારે ચાર દ્વિઘાત વાળા છે, એટલે ચારે ચાર એક જ રીતે થશે. તો શીખી લો કેમ થાય છે. પછી નવી રીત આવતા સ્વાધ્યાયમાં ફરી નવી રીતે શીખશું, પણ યાદ તમને રાખવી પડશે. ચાલો હવે આ શીખાડ કે જો આ દ્વિઘાત બહુપદી હોય તો શું કરવાનું, કેવી રીતે અવયવ પાડવાના. જવાબ આનો ખાલી 3-4 લાઈનમાં આવશે બસ. જવાબ મોટો નથી આનો, બહુ જવાબ આનો બહુ મોટો નથી, જરાક વિચારવાનું છે. કેવી રીતે વિચારવાનું એક વાર સમજી લો, બીજી વાર ફટાફટ કરીશ. પહેલો નંબર 2 ઘાત વાળાનો અને છેલ્લો નંબર 0 ઘાત વાળાનો, આ બેનો ગુણાકાર કરવાનો. 12 * 1 કેટલો જવાબ આવે 12. આનો ગુણાકાર કરવાનો 12 * 1 કેટલો જવાબ આવે 12. હવે આ 12 ના એવા બે ભાગલા પાડો, 12 ના એવા બે ભાગલા પાડો કે જેનાથી જવાબ 7 આવી શકે. સમજો હું શું કહું છું. જો 12 ના ભાગલા કેટલા થઈ શકે, 12 * 1 = 12, પછી 6 * 2 = 12, 4 * 3 = 12, બસ આ ત્રણ ભાગલા થઈ શકે. 4 * 3 કે 3 * 4 બને એક જ થાય. આ ત્રણ અલગ અલગ ભાગલા થઈ શકે, 12 * 1 = 12, 6 * 2 = 12, 4 * 3 = 12. આપણે અહીંયા કયો વિકલ્પ પસંદ કરશું, તો આપણે 12 ના ભાગલા પાડવાના છે. તો સાંભળજો શું કીધું મેં સૌથી પહેલો નંબર અને છેલ્લો નંબર એનો ગુણાકાર કરો, એના જે જવાબ આવે એના ભાગલા કયા કયા થઈ શકે છે એ વિકલ્પો લખો. હવે આ વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે. કેવી રીતે, તો એવા ભાગલા પસંદ કરો જેમાં અહીંયા નિશાની કઈ છે પ્લસ, પ્લસ હોય તો સરવાળો, માઈનસ હોય તો બાદબાકી. અહીંયા પ્લસ છે સરવાળો. તો આમાંથી એવા ઓપ્શન પસંદ કરો, આ ઓપ્શન નંબર 1, આ ઓપ્શન નંબર 2 ને આ ઓપ્શન નંબર 3. કઈ જોડી રાખવાની છે, તો એવી જોડી પસંદ કરો જેમાં બંને નંબરનો સરવાળો 7 થતો હોય. તો આ 12 ને 1 13 થાય, 6 ને 2 8 થાય, 4 ને 3 7 થાય. તો આ વિકલ્પ કેન્સલ, આ વિકલ્પ પણ કેન્સલ, આ વિકલ્પ પસંદ થયો 4 * 3 = 12. તો હવે કરવાનું શું છે, આનું કરવાનું આવી રીતે છે. હવે જવાબ લખવામાં આવો. જવાબ લખવામાં પહેલા પદને કાંઈ નહીં કરવાનું, પહેલા પદને કાંઈ નહીં કરવાનું, છેલ્લા પદને કાંઈ નહીં કરવાનું. નિશાની શીખે લખી નાખવાનો, પહેલો પદ ને છેલ્લો પદ, કાંઈ નહીં કરવાનું. વચ્ચે વાળો જે પદ હતો એના બે ટુકડા 7 ની જગ્યાએ હું લખું છું -4x - 3x, -4 - 3 તો જ જવાબ -7 આવે. અહીંયા બે વત્તા વત્તા લખી નાખો તો +7 આવે. એટલે નિશાનીઓનું પણ ધ્યાન રાખવું પડે. અહીંયા નિશાનીઓનું ધ્યાન ન રાખતા, તો ખાલી ભાગલા કરવા માટે વિચારતા. તો તમે જો મેં શું કર્યું, આપેલા પ્રશ્નમાં 3 પદો હતા. બે 3 પદોમાંથી પહેલા અને છેલ્લા, પ્રથમ અને અંતિમ પદને કાંઈ ન કર્યું, મધ્યમ પદના બે ભાગલા કરી નાખ્યા. એટલે આ રીત જે કરીએ છીએ, આ રીતને કહેવામાં આવે છે મધ્યમ પદના વિભાજનની રીત. મધ્યમ પદના વિભાજનની રીત. મધ્યમ પદનું વિભાજન કરીએ છીએ આપણે, બે ભાગમાં તોડીએ છીએ, બરાબર. આ પહેલો સ્ટેપ, પહેલો સ્ટેપ હંમેશા આવી રીતે થશે. નેક્સ્ટ દાખલો કરાવીશું તો કદાચ વધારે આઈડિયા પણ આવી જશે, સમજાઈ જશે. ચાલો એના પછી બીજા સ્ટેપમાં શું કરવાનું, બીજા સ્ટેપમાં આ બે પદમાંથી કોમન લેવાનું અને આ બે પદમાંથી કોમન લેવાનું. તો પેલા બેમાંથી કોમન શું દેખાય છે, આ 12 માં પણ 4 છે, સામાન્ય લેવાનો છે, અને આની પાસે 4 છે. એક વખત x કોમન છે બંને પાસે, તો આની પાસે શું બનશે 3x, કેમ કે 4 * 12 x * x, x નો વર્ગ, 4 * 12 x * x નો વર્ગ. તો 4x કોમન લ્યો તો 3x બચે. બાકી અહીંયા શું બચશે, 4x તો આખે આખું બહાર આવે, ઓછાની નિશાની, કાંઈ નહીં બચે, 1 બચ્યું. હવે આ બે પદ એમાંથી કોમન લેવાનું છે.
સામાન્ય, એમાંથી કાંઈ કોમન છે જ નહીં, તો શું કરશો? કાંઈ કોમન ન હોય તો એક તો કોમન હોય ને, એક તો બંને પાસે હોય, તો લખું છું -1. શું કામ -1? +1 કાં ન લખ્યું કે +1 લખું તો -1 શું કામ ન લખ્યું? આ હું તમને સમજાવું. હું અહીંયા લખું છું -1 એટલે કે મેં માઈનસની નિશાની કોમન કાઢી, માઈનસની નિશાની કોમન કાઢી અને એક કોમન કાઢ્યો, તો એક કોમન કાઢવામાં તો ફરક ન પડે ને. માઈનસની નિશાની કોમન કાઢો એટલે પાછળવાળા બંને પદોની નિશાની બદલાઈ જાય. આ હતું માઈનસ તો એ પ્લસ થઈ જાય અને આ પ્લસ હતો એ માઈનસ થઈ જાય. અચ્છા, -1 કોમન ન કાઢ્યું અને +1 કોમન કાઢ્યું તો શું વાંધો હતો? વાંધો એ હતો કે આપણે કોમન હંમેશા એવા કાઢવાના છે કે કોમન કાઢ્યા પછી અહીંયાનું કાઉન્સ અને અહીંયાનું કાઉન્સ આ સરખા હોવા જોઈએ. જો એ સરખા નહીં હોય, અલગ અલગ છે, તો છેલ્લો સ્ટેપ નહીં થાય. હવે ખાલી છેલ્લો સ્ટેપ બાકી છે, એટલે છેલ્લો સ્ટેપ થઈ શકે એના માટે આ બે કોમન હોવા જરૂરી છે, સરખા હોવા જરૂરી છે. બરાબર? તો આવું ધ્યાન રાખવાનું. નેક્સ્ટ 2-3 દાખલા કરશો એટલે પ્રેક્ટિસ થશે. હવે છેલ્લો સ્ટેપ, બે પદ બચ્યા, આ એક પદ, આ બીજો પદ. બંને પાસે શું કોમન છે? બંને પાસે આ આખે આખું કાઉન્સ કોમન છે, તો આખે આખું કાઉન્સ કોમન લઈ લીધું, 3x - 1. બાકી આની પાસે શું બચ્યું? 4x ઓછા આની પાસે શું બચ્યું? 1. જવાબ આવી ગયો. આ બે કાઉન્સ આવી ગયો એટલે જવાબ આવી ગયો. તો 4 લાઈનનો આ દાખલો હતો. આ દાખલો પૂરો થઈ ગયો. બરાબર? એટલે જવાબ ખાલી આટલો જ છે, 4 લાઈનનો, 3 લાઈનનો. પણ એને સમજવાની રીત જરાક બરાબર હોવી જોઈએ, બરાબર સમજાવવું જોઈએ તો મેળ પડે. બરાબર? તો આ હતો દાખલા નંબર 1. ચાલો સ્ટાર્ટ કરીએ બીજો દાખલો. હવે બીજો દાખલામાં રકમ છે 2x² + 7x + 3. આવી રીતે કરવાનું છે. ફરી પાછી તમને હું પ્રક્રિયા શીખવાડ દઉં. સૌથી પહેલા શું કરવાનું હતું? પહેલો નંબર અને છેલ્લો નંબર એ બેનો ગુણાકાર કરો. 2 તેરી 6. શું જવાબ આવે? 6 આવે. પહેલો નંબર, બીજો નંબર. 6 ના ભાગલા વિચારો કયા કયા થઈ શકે? 6 ના ભાગલા થાય કાં 6 × 6 કાં 3 × 6. બસ બે જ વિકલ્પ છે. એમાંથી આપણે કયો વિકલ્પ પસંદ કરવાનો છે? અહીંયા નિશાની જોવાની, વત્તાની છે, તો સરવાળો કરવાનો. સરવાળો કરી અને જવાબ 7 આવવો જોઈએ. તો અહીંયા તમે જુઓ 3 અને 2 નો સરવાળો કરશો તો 3 ને 2 5 થાય, તો 7 નહીં આવે. 6 ને 1 નો સરવાળો કરશો તો 7 થાય. એટલે આપણા માટે આ વિકલ્પ કેન્સલ. આ વિકલ્પ પસંદ થઈ ગયો. 6 અને 1. તો કરવાનું શું હતું? જવાબમાં પહેલું પદ એને રાખવાનું, છેલ્લો પદ એને રાખવાનું, મધ્યમ પદ ના બે ભાગલા પાડવાના. 7x નહીં લખીએ, હવે આપણે શું લખશું? આપણે 6x + 1x. બધું વત્તામાં જ આવશે ને, કેમ કે અહીંયા તો કાંઈ ઓછામાં તો છે જ નહીં. અહીંયા ઓછા હતું તો થોડું વિચારવું પડતું હતું. અહીંયા તો કાંઈ ઓછામાં છે જ નહીં, બધું વત્તા જ આવશે. આના પછીના સ્ટેપમાં શું હતું? કોમન કાઢવાનું. આ બંનેમાંથી કોમન શું આવશે? એક તો 2 કોમન છે બંને પાસે અને પછી x કોમન છે, તો 2x કોમન કાઢી લો તો આની પાસે ખાલી x બચે. આની પાસે કોઈ 2 તેરી 6 એટલે 3 બચશે. છેલ્લા બે પણ આમાંથી કાંઈ કોમન નથી. કાંઈ કોમન ન હોય તો એક તો લખી જ નાખવાનું, એક તો કોમન છે. એક કોમન લ્યો તો પાછળ જે હોય એ નહીં બચે, કાંઈ ફેરફાર ન થાય. -1 કોમન લ્યો તો નિશાની બદલે, +1 કોમન લ્યો તો જે હતું એ નહીં બચે અને બરાબર પણ છે. બંને કાઉન્સ સરખા થવા જોઈએ હતા, એ થઈ ગયા. તો જવાબ એક તો જે આ કાઉન્સ છે x + 3 એને લખી નાખવાનો અને બીજો કાઉન્સ કયો કરવાનો? જે બચ્યું તે અહીંયા કોણ બચ્યું? 2x પ્લસ અહીંયા કોણ બચ્યું? 1. એટલે આ થઈ ગયું ખતમ. એટલે એકવાર એક દાખલો તમે સમજી લો પછી બીજા દાખલામાં વાંધો ના આવે ખાસ થાય. બરાબર? તો આ બીજો દાખલો. ચાલો ત્રીજા તરફ આગળ વધીએ. ત્રીજો દાખલો છે, એમાં રકમ આપી છે 6x² + 5x - 6. 6x² + 5x - 6. ચલો શરૂઆત કરીએ. જવાબ તો 3 જ સ્ટેપનો થશે. શું કરવાનું? તો પહેલો નંબર, છેલ્લો નંબર. 6 × 6 શું જવાબ આવે? 36. 36 ના ભાગલા વિચારો કયા કયા થઈ શકે? 36 × 36
18 × 36 પછી 12 તેરી 36 પછી 9 ચોક 36 પછી 6 છક 36 બસ આ પાંચ અલગ અલગ વિકલ્પ થાય 36 ના ભાગલા પાડવા હોય તો પાંચમાંથી આપણે કયો પસંદ કરશું તો અહીંયા જોવાનું અહીંયા નિશાની કઈ છે બાદબાકી તો આપણે બાદબાકી કરવાનું છે અને જવાબ શું આવવો જોઈએ 5 બાદબાકી કર્યા પછી જવાબ 5 આવવો જોઈએ તો આ 36 અને 1 એની બાદબાકી કરો તો જવાબ 5 ન આવે એટલે આ વિકલ્પ કેન્સલ 18 અને 2 આની બાદબાકી કરો તો જવાબ 5 ન આવે 16 આવે કેન્સલ 12 અને 3 બાદબાકી કરો તો જવાબ 9 આવે કેન્સલ 9 અને 4 બાદબાકી કરો તો જવાબ 5 આવે 6 અને 6 ની બાદબાકી કરો તો જવાબ 0 આવે એટલે એક વિકલ્પ પસંદ થઈ ગયો 9 અને 4 9 ચોક 36 આ આપણે રાખવાનું છે તો ચાલો લખીએ જવાબ કેમ લખાય જવાબ પેલો પદ એમને રહે 6x નો વર્ગ છેલ્લો પદ એમને રહે -6 બરાબર વચ્ચેના પદના બે ભાગલા પાડવાના છે વચ્ચેનો પદ 5x છે તો આપણે 5x નહીં લખીએ 9x અને 4x લખશું હવે એક વસ્તુ ધ્યાન રાખવાની 9x અને 4x તો લખી નાખ્યા આયરા હાલ પણ શું બંને પ્લસ લખશો બંને માઈનસ લખશો હું આ બંને પ્લસ લખું માની લેવું તો આ 9013 થાય ને 13 ક્યાં કરવાનું છે 5 કરવાનું છે આ અહીંયા માઈનસ કર્યું ને અહીંયા પ્લસ કર્યું તો -9 + 4 -5 આવે એટલે તમારે ધ્યાન રાખવાનું ક્યાં બે પ્લસ રાખવાના કે કોને પ્લસ કોને માઈનસ બંને માઈનસ રાખી દો તો એ ન થાય તો -13 થાય એટલે કેમ કરવું પડશે અહીંયા પ્લસ રાખવાનું છે અને પાછળ માઈનસ રાખવાનું છે તો +9 -4 તો +5 થઈ જશે એટલે આ ધ્યાન રાખવાનું કોને પ્લસ કોને માઈનસ શું રાખવાનું છે બરાબર હવે પ્રક્રિયા સરખી છે પહેલા બે પદમાંથી કોમન છેલ્લા બે પદમાંથી કોમન પહેલા બે પદમાંથી તમે જોતા હો તો 3 બંને પાસે આવશે અને x પણ બંને પાસે છે તો બાકી બચશે x + 3 x + 3 આટલું બાકી બચશે છેલ્લા બે ને જોશો તો માઈનસ ની નિશાની બંને પાસે છે તો એ કોમન લઈ લો અને 2 પણ બંને પાસે છે 4 માં પણ 2 આવે 6 માં પણ 2 આવે એટલે 2 બંને પાસે છે બાકી જે તમે જોશો તો આગળ કાઉન્સ છે એ જ બચશે પાછળ જો કોમન સાચા લીધા હશે તો બસ હવે જવાબ એક તો આ કાઉન્સ લખી નાખવાનું અને બીજા કાઉન્સમાં જે બચ્યું હોય તે લખી નાખવાનું એટલે આ થયું પૂરું તો આ ત્રીજો દાખલો અહીંયા પૂરો થયો હવે જાય ચોથા દાખલા તરફ છેલ્લો દાખલો શું કહે છે જોઈએ શું પ્રશ્ન આપ્યું છે એની અંદર ચોથા દાખલામાં આપ્યું છે 3x નો વર્ગ -x -4 3x નો વર્ગ -x -4 ચાલો આવી રીતે પ્રક્રિયા કરીએ પહેલો નંબર અને છેલ્લો નંબર કોણ છે 3 અને 4 તો 3 × 4 એટલે થાય 12 12 ના ભાગલા પાડો આ 12 × 6 = 12 4 તેરી 12 આટલા ભાગલા થાય ત્રણ વિકલ્પો છે કયો વિકલ્પ પસંદ કરશો અહીંયા નિશાની જોવો ઓછા એટલે બાદબાકી કરવાની છે અને જવાબ અહીંયા નંબર લખ્યો હોય તો આવવો જોઈએ અહીંયા નંબર કયો છે કાઈ નથી એટલે 1 છે તો કયા વિકલ્પમાં બાદબાકી કરવાથી જવાબ 1 આવે છે આમાં કરો બાદબાકી 12 અને 1 ની તો 11 આવે 1 ના આવે આમાં કરો 6 અને 2 ની બાદબાકી 4 આવે 1 ના આવે 4 અને 3 ની કરો બાદબાકી તો 1 આવે એટલે આપણા માટે આ વિકલ્પ પસંદ થશે છેલ્લો વિકલ્પ 4 અને 3 વાળો તો લખીએ પહેલો પદ એમને 3x નો વર્ગ કોઈ ફેરફાર નહીં એમાં છેલ્લો પદ એમને -4 કોઈ ફેરફાર નહીં એમાં વચ્ચેનો જે આ 1 લઈ આવવાનો છે એ 1 માં આપણે 1 નહીં લખીએ 4 અને 3 4x અને 3x આમ લખશું પણ 4x ને 3x લખો તો કોણ પ્લસ કોણ માઈનસ એ બધું જોવું પડે ને તો જુઓ જવાબ લઈ આવવાનો છે અહીંયા કાઈ નથી એટલે -1 છે -1 જવાબ તો આવે અગર હું મોટા નંબરને અહીંયા માઈનસ રાખું અને નાના નંબરને પ્લસ રાખું તો જ જવાબ માઈનસ માં આવે એટલે અહીંયા
વત્તા 3 આવી રીતે રહેશે. બરાબર. હવે જેમ કરે છે તો પહેલા બે પદમાંથી કોમન ખાલી x દેખાય છે, નંબર કોમન નથી. 3 અને 4 માં કઈ કોમન નથી, તો બાકી બનશે 3x ઓછા 4. છેલ્લા બે પદ જો કાઈ કોમન નથી, તો એક તો છે જ, કાઈ કોમન ન હોય તો એક લખી નાખો. એક કોમન લ્યો તો જે પાછળ પડ્યું હોય એ બચે 3x ઓછા 4. બંને કાઉન્સ સરખા થઈ ગયા તો જવાબમાં એક આ કાઉન્સ તો આવશે જ, અને બીજા કાઉન્સમાં જે બચ્યું તે x + 1, તો આ આવી ગયો જવાબ. તો આવી રીતે આ ચોથો દાખલો પૂરો થઈ ગયો. 4 એ 4 મેં કરાવ્યા. બરાબર, સમજાઈ ગયું હશે તમને બધાને. હવે 4 દાખલા આપણે પ્રેક્ટિસ કરી, સમજાઈ ગયું હશે તમને હવે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. તો તમે કહેશો સર ચોથો પ્રશ્ન પછી પાંચમો પ્રશ્ન છે એમાં સ્વાધ્યાયમાં, પણ હમણાં જે ગવર્મેન્ટે સિલેબસ ઘટાડ્યો છે એ સિલેબસ ઘટાડવાવાળું જે PDF તમારા આચાર્યશ્રીએ તમને જે ગ્રુપમાં મોકલી હતી એમાં તમે જોશો તો આ સ્વાધ્યાય વિશે લખ્યું છે કે પ્રશ્ન નંબર 5 કટ કરી નાખવું, પરીક્ષામાં પણ નહીં આવે. એટલે ક્વેશ્ચન નંબર 5 કટ કરી નાખવાનો છે. તો આ 4 જ પ્રશ્નો કરવાના હતા જે અહીંયા પૂરા થયા. બરાબર. તો આ સાથે આ સ્વાધ્યાય અને આ ટોપિક અહીંયા પૂરો થાય છે. ફરી કહું છું, ખાસ કરીને આ છેલ્લો ચોથો પ્રશ્ન ખાસ કરજો. હોમવર્ક મેં સામે બોર્ડમાંથી લખ્યું છે એ તો કરજો જ, સાથે તમને આ ચોથા પ્રશ્નના દાખલા જેવા ઉદાહરણ મળે ને 2-3 હશે જ, તો એ પણ જરૂર કરજો, જેથી આમાં પ્રેક્ટિસ થાય. કેમ કે આવું તો ઘણી બધી જગ્યાએ કરવું પડશે, અને જે પ્રેક્ટિસ કરેલી હશે એને આવડશે, બાકીનાને નહીં આવડે. બરાબર. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. તો બોર્ડ ઉપર લખ્યું છે એ હોમવર્ક કરી નાખજો. બરાબર. આવતા વખતે મળશું ત્યારે નવો સ્વાધ્યાય 2.5 શરૂ કરશું. ઓકે. તો ત્યાં સુધી બધાને થેન્ક યુ સો મચ અને આવજો. બાય બાય.